પતિની એન્ટ્રીથી ધ્રુજી પત્નીની દુનિયા। પતિ આવ્યો ઘર આંગણે ધારદાર ચાકુ સાથે। ચલાવ્યો અપશબ્દોનો મારો। આપી ધાક ધમકી અને સર્જાયા એવા દ્રશ્યો કે સર્જાઈ ગયો ડરનો માહોલ। અને આ માણસ અમને ફોન કરીને ઉપરાસ આપણી ધમકીઓ આપે છે। આજ તો ખુલ્લેઆમ સરો લઈ અને સવારે અહીંયા 6:30 વાગે અહીંયા આવી ગયો। પહેલા એનો ફોન આવ્યો કે તમે પોલીસને બોલાવી રાખો, હું તમને બધાના મર્ડર કરવા આવું છું। તો મેં કીધું ભાઈ આ તો ખાલી એ તો કહે છે, કીધું કંઈ આવો તો થોડો ને આપણે મર્ડર થોડા ને કરો। તો એ તો સવારે 7:30 અહીંયા આવી ગયો ને 6:30 વાગ્યાના અંધારે આવી ગયો। મારા દરવાજાને પણ કેટલું નુકસાન છે। નીચે સોસાયટીમાં 500 માણસ ભેગું થઈ ગયું। અમે દરવાજો ખોલ્યો ને કે એની હાથમાં સરો હતો, અમારી જોડે કોઈ હથિયાર નહોતું। એવું તો કયું કારણ છે કે એક પરિવાર ભયના ઓઠાર હેઠળ જીવવા મજબૂર બની ગયો। સવાર તો થઈ તેમના જીવનમાં, પરંતુ તે સવાર જમાઈની હેરાન ગતિથી શરૂ થશે તેવી કલ્પના તેઓએ નહોતી કરી। જી હાં, વાત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની છે કે જ્યાં વહેલી સવારે રાકેશ પટેલ નામનો વ્યક્તિ પોતાની પત્નીના ઘરે ચાકુ સાથે ધસી આવ્યો અને બોલવા લાગ્યો અપશબ્દો। એટલું જ નહીં, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ તે આપતો હોવાનું બહાર આવ્યું। જો કે આ આખો મામલો कैद थयो सीसीटीवी कैमरा में। सीसीटीवी दृश्यों मुजब पहला तो राकेश पटेल चूपचाप चालतो आवी एपार्टमेंट गेट आगळ उभो रही जाय छे अने कंईक बोलतो जोवा मळे छे। जो के त्यारबाद तुरंत ते जतो रहे छे अने पछी धारदार चाकू लईने ते धसी आवे छे। खुलेआम धारदार चाकू लईने आवनार राकेशने जोईने लोको पहला तो हतप्रत थई जाय छे, परंतु राकेश एपार्टमेंटनी उपर जोईने अपशब्दों बोलतो होवानो अंदाजो जरूर लगावी शकाय छे। थोड़ी मिनिटों बाद राकेश त्यांथी चाल्यो जाय छे। राकेशनी सासूना कहेवा मुजब वहेली सवारे तेणे फोन करीने तमामने गर्भित धमकी आपी के ते तेमना घरे तमामने मौतने घाट उतारवा माटे आवी रह्यो छे, परंतु परिवारनी समय सूचकताने कारणे तमामना जीव बची गया। એટલે મારી છોકરી કે ને એટલે માના નહીં માર અમારી છોડીને બહુ મારઝૂડ કરે, વારે ઘડી પૈસાની માગણી કરે। તો અમે કે ભાઈ નહીં અમારી જોડે ના હોય ને ક્યાંથી આલીએ અમે બધું। એના મા બાપને ફોન કરે ભાઈ તમારો છોકરો આવું કરો, તો કે અમને તો ખબર નથી અમારો છોકરો ક્યાં ગયો શું કરે છે। સમગ્ર મામલે ખુલાસો એ વાતનો પણ થયો છે કે પ્રિયંકાના લગ્ન રાકેશ સાથે વર્ષ 2014 માં થયા હતા, જેમના લગ્ન જીવનમાં એક 2 વર્ષનો બાળક પણ છે। राकेश अगाऊ हुक्का बार चलावतो हतो, जे बंद थई जता ते मैच पर सट्टो तथा दारूना रवाड़े चढ़ी गयो। एटलुं ज नहीं, राकेशनी रंगरेलिया मनावानी आदत न जता ते अवारनवार पोतानी पत्नी प्रियंकाने तरछोड़ीने अन्य युवतीओ साथे संबंध राखतो हतो, जेने लईने पति पत्नी वच्चे अवारनवार माथाकूट अने झगड़ा थता रहता हता। जो के छेल्ला 3 महीनाथी गुम थयेलो राकेश अचानक पोतानी पत्नीना घरे चढ़ी आवता प्रियंका पण गभराई गई हती। एक्चुअली 2 દિવસ પહેલા એની એક છોકરી જોડે એનો સોશિયલ મીડિયા પર સ્નેપ મેં જોયેલો। એ સ્નેપ મેં ફેસબુકમાં મૂક્યો અને એવું લખ્યું કે તું 3 મહિનાથી ઘરે આવ્યો નથી અને આ છોકરી જોડે સારા શું સંબંધો છે। તો એ છોકરીના કથિત બોયફ્રેન્ડ ના બી મારા ઉપર ગઈકાલે અને પરમ દિવસે મારી નાખવાની ધમકીના ફોન આવેલા, બધું એ મારો પતિ જોડે રહીને બધું કરાવે છે। અને તો બી આજે સવારે 6 વાગે એ મારા ઘરે આવી ગયો, દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો, દરવાજા ઉપર છરાથી નુકસાન કર્યા અને નીચેથી ફ્લેટમાં ગાળો ગંદી ગંદી બોલ્યો અને છરો મારવાના ગેલેરીમાંથી છરો ફેંકવાના એને ટ્રાય કર્યા। प्रियंकाना कहेवा मुजब राकेश साथे ज्यारथी तेना लग्न थया छे त्यारथी राकेशना अन्य युवतीओ साथे लफरा थया होवानुं तेनी जाणमां आव्युं। एटलुं ज नहीं, राकेश अचानक गायब थई जतो अने ते प्रियंकाने मळवा माटे आवतो, त्यारे फरीथी गुम थयेलो पति राकेश प्रियंकाना माताना घरे आवी तेओने जानथी मारी नाखवानी धमकी आपता प्रियंकाए राकेश विरुद्ध पोलीस फरियाद नोंधावी छे। અને એના અવારનવાર જુદી જુદી છોકરીઓ સાથેના અફેર પકડાયેલા છે, જેના મારી જોડે બધા જ પ્રૂફ છે। દર વખતે જુદી જુદી છોકરીઓ એમની જોડે ફરવા જતી રહું અને આ બીજી વાર નથી ભાગી ગયો, અત્યારે 3 મહિનાથી ભાગી ગયો છે। આગળ બી મારા લગ્નના 2 મહિના પછી જ એ એક છોકરીને લઈને ઉદયપુર નાસી ગયો હતો, પણ ત્યારે મારા સસરા એમના ભાઈબંધો બધા આવીને એને શોધી લાવેલા। એમના પિતાના ઘરે જઈ અને પ્રિયંકાબેનને ગંદી ગાળો બોલવા લાગેલા અને હાથમાંનો જે છરો હતો એ છરો બતાવી અને એમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે બાબતે ઘાટોડિયા પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને વચ્ચે મનમેળ નહોતો, એટલે પછી મનમેળ ન હોવાના કારણે ફરિયાદી બેન છે એ તેમના પિતાના ઘરે રહેવા માટે ગયેલા અને બાદમાં જે આરોપી જે છે સામાવાળા એમના પતિ
એ એમના પિતાના ઘરે જઈ અને બેનને ધમકી આપી અને છરો બતાવી અને મારી નાખવાની ધમકી આપેલ. હાલ તો પ્રિયંકા સહિત તેનો પરિવાર ગભરાયેલો છે. એક જમાઈ જમ બની જતા અને તેની કરતૂતો સીસીટીવીમાં કેદ થતા આખો મામલો ટોક ઓફ ધ એરિયા બની ગયો છે. ત્યારે રાકેશની કરતૂતોથી બચવા એક પત્ની અને તેનો પરિવાર પોતાની સુરક્ષા માટે પોલીસ સમક્ષ ગુહાર લગાવી રહ્યો છે. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.